મોટામાં મોટી બાધા રાખ્યા છે. આ આઈપીએલ નો કપ રહ્યો ને એ મારો વિરાટ કોહલી જ ઉઠાવશે. તાર જોવું હોય તો જોઈ લેજે. બોલા તું મોટી બાધા રાખી છે ને આરસીબી જીતાય ને. અરે તારું આરસીબી જીતાય ને તો મૂસો સોયલો કરવા રાખીએ ને એ કઢાઈ ન ખાવું માથામાં ટોલ કરી ન ખાવું. ઓ તારું આરસીબી જીતો તો જોજે હો, બોલ્યા પછી બીજું ના બોલતો. આ જીવન મુસાર્યો ને બોલ્યા પછી ફરતો એને અને બોલે ને એ સાચું જ બોલે. કદી જૂઠું બોલે નહીં. 500 રૂપિયા આલવા પડે તો હાલો, પણ તારી મૂછો કઢાયા વગર ખર્ચો હું કરે. આરસીબી હારી તારે કઢાઈ દેવી પડશે. કાકા આરસીબી હારી જાય ને તો ખુશી ખુશી આ ટોલ કરાવી નાખ્યો ને મૂછો કઢાઈ નાખ્યો. વાત કરે છે મારું આરસીબી હારે એવું જ નહીં. મને પેલો વિશ્વાસ છે 8 નંબરની દસી વાળા ઉપર. મારો વિરાટ કોહલી ક્રિકેટ નો ભગવાન, 1 નંબરનો એકો શ્રીલંકો વાઘ, મોટામાં મોટી બાધા રાખેલી છે. આ વખત આરસીબી પાસે કપાઈ દઉં તો એટલે આવી જવું જોઈએ. જીવણિયા તું એ શરત પાડી ખોટું તો કર્યું છે. આ મૂછો નો કઢાવી પડશે. એ સોમલા વાત સાચી છો. હુરમુર બોલી તો જો. એ સોમલા એવો કોઈ ભૂવો નહીં. આમ તો નહીં બધા મોટા મોટા ભૂવા હતા. મુઠ મારું કે મરી જાય, અરે મુઠ મારું કે લોહી પડે. તો પછી આ 0 રનમાં આઉટ ના થાય કોહલી? ના તો હારો ભૂવો ગે તે 0 રને આઉટ કરે. ભલે લાખ રૂપિયા ખર્ચો થાય તો કરી નાખીએ, પણ ઓનું કોક કરવું પડશે. ગમે તે કરીને ગુજરાત નું તો જીતાડવું પડશે. આ બધા નહીં કેતા કે ઓમ કરી નાખે ભૂવો ને તેમ કરી નાખે. બોરી ફઈના ગોરી બધા ખેલાડીઓના બાવડે બળ આલજો. વિરાટ કોહલી, રજત પાટીદાર, દેવદત્ત પાડીકલ, ભુવનેશ્વર કુમાર, હેઝલવુડ, કુનાલ પંડ્યા, આ જેટલા ખેલાડીઓ છે ને એના ઉપર 4 હાથ રાખજો. બજરંગબલી 4 હાથ રાખજો. અને આ મારો વિરાટ કોહલી તો 200 રને નોટ આઉટ રહે ને એવું કરજો. તમારી જગ્યામાં જેટલી તાકાત છે ને એટલી બધી અમારા આરસીબી ના ખેલાડીઓના બેટમાં તાકાત આલી દેવાય. હોમન ના બોલરો ને નાસી હોફી દો, નાસી થાકી દો, પણ એક દડો બાઉન્ડ્રી ના મોયના રહો દો. બધા સ્ટેડિયમ બાર ભલે હો દાડા ખોવાઈ જાય ને તો લાવશું પાછા 500 રન થવા દો, મિનિમમ 500 રન. એટલે હોમન લે એમને હારી દો. 4 વિકેટ હેઝલવુડ લઈ જાય, 4 વિકેટ ભુવનેશ્વર કુમાર લઈ જાય, અને 4 મારો ગુજરાતનો બંકો કુણાલ પંડ્યા 4 વિકેટ લઈ જાય. હે બજરંગબલી, આટલી દયા કરજો. આટલી સેમીફાઈનલ ગુજરાતમાં મુધા ને એ તમારા 4 હાથ રાખી અને દયા કરજો અને આટલી મેચ જીતાડી જાઓ. પણ તો ફાઈનલમાં પહોંચી જાય ને પછી તો છોકરો મજૂરી વાળો છે, ઘણી મજૂરી કરતી. અને પછી આવું ને તો એમ